તો જય મહાકાલ મિત્રો, આજે અમે નીકળ્યા ફરવા માટે. તો ફરવાની કંઈક જગ્યા અમારી અલગ જ હોય છે રાતે. તો જોઈ શકો છો બધા 2 4 6 8 9 ને 10 લોકો નીકળી ગયા છે ફરવા માટે. તો 1 મિનિટ તમે વ્લોગમાં બન્યા રહો કે અમારી જગ્યા કઈ છે ફરવાની બતાવી દીધો. આપ સૌ જોઈ શકો છો લાઈવ લોકેશન. ખબર હોય તમારા અંદાજ તો આવી ગયો હશે બરોબર. હજુ બન્યા રહેજો, અમે તમને કંઈક અલગ બતાવશું બરોબર. હેડો 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 લે હમણાં જ આવે ફાટે રહી છે ફાટે આપણે હેડો ખરી પર બહુ ચોથી આવો આગળ બીએ તો લઈ લે. તો જય મહાકાલ મિત્રો, કઈક આ પ્રકારનું છે બધું. અમે આવી ગયા હા ખતરનાક જગ્યાએ. જો મિત્રો તમે બન્યા રહો. ભૂક્કા કાઢી નાખ્યો એની બોન ને છે. પથરો પડ્યો બહાર થી પતરા ના કરાય ભાઈ. પતરા ભાઈ બાવળિયા બહુ છે જબરજસ્ત. અરે યાર કાંટા. તો મિત્રો 1 મિનિટ, કાંટા બહુ છે એટલે જોઈને હડવું પડે. વિડીયો બરોબર શૂટ લેવાનો ટાઈમ મળતો ને. હા 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 જોઈ લે ભાઈ, પતરો વાગે તો જ હા, કે બાવળિયામાં ઘા. રાતના રાજા બરોબર જોઈ લ્યો મિત્રો. હા 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 આ રાતના રાજા આને કહેવાય બરોબર. પત્રમાં જાય તો જ હા, ન કે બીજો કોઈ ઘા નહીં. જોઈ લ્યો. હા આમ જો સબ લોકો કા ઘર હે. જો અમે ખાલી 2 જણા જયા હા ઠેડુથી, અને બધા લોકો બિયા રહ્યા છે. કોઈ નહીં 10 હતા, અમે 8 રહી ગયા બરોબર. જો અમે ઊભા છે બરોબર. કોઈ આયા નહીં, પણ તમારા ભાઈ તમારા માટે રિક્સ લઈને ગમે ત્યાં જઈને વિડીયો બનાવે બરોબર. 1 મિનિટ તો હવે વિડીયો થોડોક બંધ કરું કારણ કે નીકળવાનું કાઠું હોય. તો હવે આપણે બારે આવી ગયા થોડાક, મતલબ હા બારે તો નહીં રહ્યા. તો આ બધા ભાઈઓ છે અને આ બાવળિયા વાળો સીન છે ઉપર. કોઈ આયા નહીં, આપણે જઈ અને જોઈ આયા બરોબર. તો તમે કંઈક અલગ જ જોવા માટે આપણા પેજને ફોલો કરો અને લાઈક કરો, શેર કરો. બાકી તમારા માટે તમારો ભાઈ આવું નવું નવું લાવતો રહેશે. હેડો હેડો હેડો. તો મિત્રો હજી એક લોકેશન છે બીજું, ત્યાં જવું હોય ભલે. ત્યાં ગંદા છે બહુ બધું, જનાવર ભરેલા પડ્યા છે, બહુ ગંદા છે મિત્રો. જવાય એવું નહીં પણ તોય જવા. તો દોસ્તો આ હે પાછળ અમારા ગામનું તલાવ, જે કંઈક 150 ફૂટ જેવું નેચું છે જોઈ શકો છો. તો ગામના લોકોનું કેવું છે કે અહીંયા અંદર કંઈક રહે ને બીવરાવે. તો અમે રાતે જોવા માટે નીકળી ગયા કે શું હેડ શું નહીં બરોબર. તો દોસ્તો હજી અમે બહુ દૂર છે લોકેશન. એક મોટો વડલો છે ત્યાં જા રહ્યા, હજુ પહોંચ્યા નહીં, સેટું છે તો લોકોમાં બન્યા રહો તમે. બાકી જુઓ હજુ તો હવે લોકેશન ઉપર પાછા 10 બંદા આવી ગયા છે બરોબર. એ તો જ્યાં મામલો મેદાને ચડે ત્યાં નહીં આવતા, બાકી તો ભાઈઓ અમારા ભેગા જ રહે છે. તો દોસ્તો બહુ ચડાવ વાળો રસ્તો છે, અહીંથી બહુ કાઠું પડે છે ચડવાનું. હજુમાં તો પહોંચી ગયા અમે, હજુ થોડુંક બાકી છે જવાનું. જો પેલી લાઇટ થાય છે બાજુ, ને હમણાં જે વડલો છે ત્યાંની વાત મળી તમને કે ત્યાં કંઈક છે બીવરાવે છે. તો અમે જોવા માટે નીકળ્યા. તો વિડીયોમાં બન્યા રહો, જો મને કંઈ દેખાય છે તો અમે તમને બતાવીશું. તો દોસ્તો 150 ફૂટ ઊંડા તલાવની અંદર સામેના ભાગમાં જે આ વડલો છે એનો લોકેશન હતો, અમને બતાવવામાં આવ્યું. આ વડલો બરોબર રાતનું છે એટલે દેખાતું તો નહીં, સાથે તમને બતાવી દઉં. હજુ કંઈ દેખાણું તો નહીં એવું અમને. આમ જો વડલો બહુ મોટો છે, 4 કોરા ફેલેલો પડ્યો છે, બહુ ઊંચો વડલો છે. પણ આ તો નેચરથી તમને દેખાડું.
તો દોસ્તો આ વડલો આખો તમને બતાવી દઉં કે જે કાળો કાળો દેખાય આખો વડલો છે. આની અંદર કંઈ છે પણ હજી દેખાણું નહીં. તેના માટે અમે અહીંયા બેસું. બાર 1-2 જેટલા વાગ છે એટલે ત્યાં સુધી આ બધા લોકો આજે નક્કી કર્યું છે. જોઈને જવાનું છે બરોબર. આપણે બેસ્યો તો જોઈ શકો છો મિત્રો લાઈવ તે કરવાનું જે હજી ત્યાં અમે નક્કી કર્યું કે થોડી વાર પછી જોવા જઈએ. અને એક બીજું લોકેશન છે આવું જે તમને પહેલાં બતાવ્યું એ જોવા જઈ રહ્યા છે. તો વિડીયોમાં બન્યા રહો હજી સુધી. તો દોસ્તો આ છે અમારા ગામનો ચબૂતરો જે 100% કહેવામાં આવે. રાતના 11-11:30 વાગ્યા અને બહાર નીકળી ગયા. હવે સામે જે લોકેશન છે બીજું એ તમને જઈને બતાવીએ. જોઈ શકો છો લાઈવ ટેતરો જે સામે વડલો છે એની જ વાત હતી. તો દોસ્તો આ વડલાની વાત છે બરાબર. આ વડલો છે લગભગ બહુ વર્ષો જૂનો વડલો છે. આ વડલાની વાત છે કે અહીંયા કંઈક છે એવું અમને કહેવામાં આવ્યું છે બરાબર. તો આ વિડીયો અમે અહીંયા જ બેસું મોડા સુધી. રાતના 12-2 વાગશે ગમે એટલા વાગે અમે જોઈને જઈશું.